જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બોલો. આ બધાય એવું કેતા હોય ગુરુ મહારાજ ભગવાન. હા બધાયને કોઈ મળે સમજેલાય કે નો સમજેલાય કે ભગવાન હા ભગવાન કેમ છે, કા ભગવાન કેમ છે, બરાબર. એના વિશે થોડુંક સમાગમ કરો કે ભાઈ કેસે તો કોને કેસ. હા એટલે આમાં શું છે, ભગવાનના એ બે અર્થ થાય. હમ બરોબર. ભંગ માંથી બનેલો વાણ હા શરીર હા સમજ પડી. હા એટલે એને ભગવાન કહેવાય. એટલે સંતોએ કીધું છે ને કે પ્રગટ દેહ સહિત પ્રગટ બતાવવું ભગવાન, હા હા દેહ સહિત પ્રગટ બતાવવું ભગવાન. એટલે દેહ સહિત તો પૂરેપૂરો ભગવાન જ છે. હા સમજણ પડી. હા પણ મેઇન વસ્તુ કે તમે ઉનાળામાં જાઓ એટલે પાછો દેહનો દ્રષ્ટા છે ઈ. હવે ઈ ભગવાન છે એવું તો પાછું ઈ કહી શકે એમ નથી. હા હા ઈ તો સ્વયં છે એટલે ઈ ક્યાં જઈને કે. હા પણ એને આ અવતાર ધારણ કરી અને સૃષ્ટિ ઉત્પન્ન કરીને એટલે એમાં વિભાજન થવા માંડ્યું અને અજ્ઞાન વધવા માંડ્યું. એટલે પછી પાછું એનું સ્વરૂપ નક્કી કરવા માટે થઈને કીધું. બરોબર. કે દેહ સહિત ભગવાન. હા તો દેહ સહિત ભગવાન એટલા માટે કહેવાય કે ત્યારે કઈ જ નતું, તારે કહેવા મતલબ કેવલ પરમાત્મા હતા હા ગુરુ મહારાજ. હા પછી એમાંથી એને સૃષ્ટિને ઉત્પન્ન કરી. હા તો સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે એને કહેવા મતલબ 5 તત્વોને પેલા પ્રગટ કર્યા. હા 5 મહાભૂત અને 3 ગુણ એમ 8 વસ્તુને ઉત્પન્ન કરી અને એને પ્રકૃતિનું નામ આપ્યું. બરોબર. હા હા તો ઉત્પન્ન શેમાંથી થઈ? પોતાનામાંથી કે બીજાનામાંથી? પોતામાંથી. હા. પોતાનામાંથી થઈ એટલે એ બધું પોતાનામાં થયું એટલે પોતે ને પોતે જ કહેવાય, બીજું કોઈ કહેવાય? પોતે. હા. એટલે નરસિંહ મહેતાએ વાણીમાં કીધું કે પવન તું, પાણી તું, ભૂદરા. આ વાણીમાં આવે છે. મને વાણી આવડતી નથી પણ એવું આવે છે એમાં. બરોબર. હા અને એ 5 તત્વોના નામ આપ્યા છે કે ઝાડમાં ફળ ફૂલ બની વસી રહ્યો તું. બરોબર. એવું એને ઉપમા આપી બધી. હા તો એને તું જ કીધું, એમ નથી કીધું હું કે પ્રકૃતિ. સમજણ પડી? હા એ તો બરોબર. હા એમ. એટલે ઈ બધું સર્વસ્વ એનો ઈ છે. પણ હવે પ્રકૃતિ દ્વારા પાછું શરીરથી કર્મ થાય છે. હા બરોબર. તો એમાં પ્રકાર આપ્યા ગુણ દ્વારા કે ભાઈ ગુણ દ્વારા છતાં એના કાર્ય થાય. હા તો એમાં પાછા 3 ગુણ મૂક્યા. જો એવું ભગવાનને એક જ ગુણની જરૂર હોત તો એક જ નામ મૂકે, સત્વગુણ. હા પણ એને ખબર હતી કે ભાઈ આ સૃષ્ટિ બનાવી છે, આમાં 3 વસ્તુની જરૂર છે. હા નકર પાછું આ છે ને કેવા મતલબ લય થશે નહીં. હા સમજણ પડી? હા પાછું વળશે નહીં. એટલે કેવા મતલબ એને 3 ગુણ આપ્યા અને 3 ગુણમાં માણસો અલગ અલગ રીતે એનું પાલન કરે અને એ રીતે વર્તન કરે. એટલે એમાં જે કીધું ને કે ભાઈ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, હા તો આ 3 ગુણ છે ને એના દેવ છે 3. હા અને 3 ગુણ છે એ સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ છે. તો સત્વ ગુણ થી કેવા મતલબ પાલન પોષણ થાય. રજો ગુણ થી કેવા મતલબ ઉત્પત્તિ અને કામ થાય બધા. પછી ધંધા વ્યવહાર હોય કે શરીર નું હોય ગમે તે હોય. બરોબર. એ બધા કાર્ય એના વડે થાય. અને તમો ગુણથી છે તો સંહાર થાય. સમજણ પડી? તો હવે આ બધું મુદ્દો તો એકનો એક કે બીજો કોઈ? એકનો એક. હા એટલે વાત એવી છે. અને એટલે એને કેવા મતલબ ભગવાન કેવાય. બરોબર. હા પણ બોલવા વાળાને બધાને ખબર હોતી નથી. એટલે એ ભગવાન બીજે ગોતે છે એનાથી અલગ રહીને. બરોબર. અને આપડા લાલજી મહારાજ થઈ ગયા ને એમને સતત ચોખ્ખી વાત કરી છે કે આવો બરોબર દેહ સહિત કે ઓળખાવું ભગવાન. એટલે આ દેહ સહિત ભગવાન છે. બરોબર. તો એની બીજી રીતે પાછી છે કે નરસિંહ મહેતા એ કીધું કે ભાઈ આ બધી મથામણ છે અને માણા ભરાણું છે. તો એની ભૂલ પડી છે એના હિસાબે એ ભરાણું છે. પણ જો એ ભૂલ સુધરી જાય અને પોતાના સ્વરૂપની જાગૃતિ થઈ જાય તો પાછું બધું એનું ઈ જ છે.
પછી તો એને એની પ્રકૃતિને જેમ ચલાવી એમ ચલાવી શકે. હા બરોબર. ફરજ બજાવી હોય એમ બને બજાવી શકે. એટલે એના નામ રૂપ ને ગુણ કીધા. હા એ નામ રૂપ ને ગુણ થી જુજવા આખર એમનું હેમ છે. એટલે કે ભાઈ આ બધો મહિમા એમનો છે ને એમ વડે બધું ઉત્પન્ન થયેલું છે. એટલે એમ એટલે આત્મા. બરોબર. હા તો સર્વસ્વ એમ કે આત્મા જ છે. હા સમજાય એને. હા બરોબર. બરોબર. પણ જેમ જાગૃતિ થઈ હોય એના માટે, જાગૃતિ ના થઈ હોય એને તો બધું છે તો જુદું જુદું જ પડવાનું. હા અને એ ભ્રમણા જાય પણ નહીં. એટલે એના માટે થઈને ગુરુની જરૂર છે. અને વાત સમજાઈ જાય પછી એનું એ પાલન કરે ને જાગૃતિમાં રહે તો પછી ક્યાં એના સાથે ઉપાધિ છે. હા કાંઈ એવી વાત છે. હવે આનાથી બીજું કોઈ હોય તો કહો. બોલો.